અકોટા સામ્રાજ્યથી મોજમહુડા રોડ ઉપર પેચવર્કની કામગીરી ચાલતી હોય એક તરફનો રોડ બંધ કરવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। હાલ વડોદરા શહેરમાં વરસાદને કારણે ઉબડખાબડ બનેલા રોડનું પેચવર્કની કામગીરી ચાલુ હોય અકોટા વિસ્તારમાં કામગીરીને લઈને અકોટા સામ્રાજ્યથી મોજમહુડા સુધીનો એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ સ્થળે ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં ન આવતા હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા। અકોટાથી મોજમોડા તરફ જતો આ રસ્તો છે। આ જે રસ્તો છે એ રસ્તા ઉપર રોજની સમસ્યા છે। આ ટ્રાફિકની જે સમસ્યા છે આપણે જોઈ શકીએ, અત્યારે પીક અવર્સનો સમય છે। આ દરમિયાનમાં અહીંયા એટલો બધો ટ્રાફિક થતો હોય છે અને અત્યારે જે પ્રકારે એક જ તરફનો રોડ ચાલુ છે એના કારણે અસંખ્ય ગાડીઓને અહીંયા તકલીફો પડી રહી છે। લોકોનો આ જે ઘરે જવાનો માર્ગ છે, અત્યારે આ ઘરે જતા હોય તે વખતે આ સમયે અડધો કલાકનો એમને ટાઈમ બગાડવો પડે છે માત્ર 500 મીટરના અંતર કાપવા માટે। અહીંયા એક જ તરફી માર્ગ ચાલુ રાખવામાં આવે છે, તે છતાંય અહીંયા કોઈ જાતના ટ્રાફિકના જવાનો અહીંયા ઉપસ્થિત નથી રહી રહ્યા। અહીંયા રોજનો આ તકલીફો છે। અત્યારે લોકો એટલા પરેશાન છે જેની કોઈ હદ નથી। કોઈ ટ્રાફિકના જવાનો આપણે જોઈ શકીએ છીએ, કોઈ ટ્રાફિકના જવાનો અહીંયા ઊભા નથી રહેતા। જ્યારે એ લોકોને આપણે જોઈએ છીએ કે અલગ અલગ પોઈન્ટોએ અલગ અલગ જગ્યાએ એ લોકો જ્યારે ઊભા હોય છે, લોકો પાસે મોટી દંડ વસૂલતા હોય છે, એવી જગ્યાએ ઊભા રહે છે અને દંડ વસૂલતા હોય છે। આ ખરેખર જ્યાં ટ્રાફિકની સમસ્યા છે એ જગ્યાએ એ લોકો કેમ નથી ઊભા રહ્યા, મારું આ સ્પષ્ટ કહેવું છે। હવે મારી આ સ્પષ્ટપણે માંગણી પણ છે કે તાત્કાલિક ધોરણે આ જે માર્ગ છે આ માર્ગ ઉપર જ્યાં સુધી આનું માર્ગનું કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી પરમનન્ટલી અહીંયા ટ્રાફિકના જવાનોને રાખવા જોઈએ, કારણ કે રોજની આ સમસ્યા છે। અહીંયાથી એમ્બ્યુલન્સો જતી હોય છે, અહીંયા આ જે માર્ગ છે ઇમરજન્સી માર્ગ તરીકે એનો ઉપયોગ થતો હોય છે અને અત્યારે આપણે જોઈએ કે ટ્રાફિકની સમસ્યા ખૂબ અહીંયા વધી ગઈ છે, જેના કારણે મારી આ સ્પષ્ટપણે માંગણી છે કે ટ્રાફિક પોલીસ અહીંયા ઉપસ્થિત હોવા જ જોઈએ, જેથી કરીને લોકોની સમસ્યામાં થોડી રાહત થાય।